જય કિસાન। તો ખેડૂત મિત્રો, નાસિકમાં ડુંગળી બજારમાં ક્વિન્ટલે 100 થી 150નો સુધારો। ડુંગળીની બજારમાં તહેવારો બાદ ભાવ મજબૂત રહ્યા હતા અને નાસિકમાં બજારો 100 રૂપિયાથી 150 વધી હતી। આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેપાર કેવા આવશે તેના ઉપર આગળની બજારોનો આધાર રહેલો હોય છે। હાલના તબક્કે ડુંગળીમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય એવા સંજોગો દેખાતા નથી, પરંતુ બજારો બે તરફી અથડામણ કરશે। હાલમાં વેચવાલી બહુ ઓછી અને સામે લેવાલી પણ મર્યાદિત। ગુજરાતમાં ડુંગળીની આવક સ્ટેબલ છે અને નાસિકની બજાર વધી હોવાથી લોકલમાં સારી ક્વોલિટીના ભાવ 400ની આસપાસ પહોંચ્યા હતા। એવરેજ બજારમાં વેચવાલી ઓછી છે અને સ્ટોકીટોને નુકસાની હોવાથી નીચા ભાવથી વેચવાના મૂળમાં નથી। હજી ભાવ 100 જેવા વધશે તો સ્ટોકનો માલ થોડો બજારમાં આવે એવા સંજોગ છે। હવે રાજકોટમાં 55 કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા 85 થી 315 હતા અને મહુવામાં 2800 થેલીની આવક સામે ભાવ 116 થી 434 રહ્યા હતા અને સફેદ ડુંગળી 375 થેલીની આવક સામે ભાવ 1600 થી 1711 રહ્યા હતા, જ્યારે એવરેજ માલના 1600 જેવું કોટ થયું હતું। તો આ રીતે ડુંગળીની બજારમાં તહેવારો બાદ જે ફેરફાર આવ્યા છે એ તમારી સમક્ષ રજૂ કર્યા।